સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. વચનામૃત 9 પાડાખારનું. સંવત 1877 કાર્તિક સુધી પાછમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાસરના દરબારમાં રુદ્રાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તો સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય તેને કોઈક ભગવદ્ ગીતાનો યામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના અહીંયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એ વર માગ્યો, જે આ ગોપીઓની શરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃષ્ણ તથા ગુસ તેને વિશે હું પણ કોઈક થાવ અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગવાળા કહ્યા છે અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે, જે હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા શરણાવીને સેવું એવું મારું મોટું ભાગ થાવો. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અનુગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કાંઈ કલ્પદોષ હોય તે મહિમા સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષ વેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય તે ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વેર ન બંધાય અને જે માતમ ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માતમ ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને તો અર્ધો વિમુખ જાણવો અને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. એ તે વચનામૃત કારિયાણીનું 9 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. વચનામૃત 10 નાડી જોયાનું તપનું. સંવત 1877 કાર્તિક સુધી 10મીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 500 હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કાંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, અમારી નાડી જુઓ, શરીરમાં કાંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું છે, હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે
કેમ જે તે મહારાજ તમો તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્વત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતાપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એ વચ્ચું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રષ્ટ ઋષિ રાખી જોઈએ છે, મારે તો દેવલોક બ્રહ્મલોક અને વૈઠાતી દીક લોકને જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ સત્ય તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શેષદ્વીપમાં જઈને એ તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહજ જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ કર્મને માયદી કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જે એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને તે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને તે તપને વિશે પણ જેવા રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવે રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ પર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો. કા જે ભગવાન વિના બીજા જે કાળકામાદિક તેને કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક સંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મ, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવકભાવ ટળી જતો હોય તો તે સંઘનો તથા શાસ્ત્રનો સ્વપત્ની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર અને અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે. અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા પદાર્થ કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે. પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને તે ભગવાનને પડ્યા મૂકીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે. એ બાત છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા. અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોકને પરલોકને વિશે પરમ સુખને હેતુ છે.
પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈચ્છક તો હોય અને ત્યાગ કે તપ કરતા અવસ્થામાં કોઈ વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જે વાતનો ઈચ્છક હોય ને તે વશમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈચ્છક જાણવો. જુઓ નહીં, એમ 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાન તેડે કરીને સેવાના કરનારા અનંત ભક્તો મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈચ્છક છે અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે, તે ધણી મરી ગયો હોય તો તેને વાસે સાથી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરિણામ ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હોય કરતા ફરે છે, અને કેટલાક વૈરાગવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈચ્છક જુદી જુદી જાતના છે, અને અમારો તો એ જ ઈચ્છક છે ને એ જ સિદ્ધાંત છે, જે તપે કરીને ભગવાનને રાજી કરવા તે ભગવાનને સર્વેના કરતા હતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન ન થવા દેવી. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃત કાર્યાણીનું 10 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.